હેલો મિત્રો, દોસ્તો, વેલકમ ટુ માય બ્લોગ. હવે આપણે ઇન્ડિયામાં ઘણી બધી ટ્રીપ કરી. હવે આ સમય છે આપણે જઈએ છીએ ઇન્ટરનેશનલ ટ્રીપ માટે. તો મારી લાઈફની ફર્સ્ટ ઇન્ટરનેશનલ ટ્રીપ છે. પહેલી વાર હું ઇન્ટરનેશનલ એરપોર્ટ જઈશ અને બહાર જઈશું. આપણે જગ્યા નક્કી કરી છે. આપણે થાઈલેન્ડ જઈએ છીએ, ફુકેત, કરાબી. તો બન્યા રહો આ વ્લોગમાં. અને આખી આ વ્લોગની સિરીઝ રહેશે. 4-5 વ્લોગ આવી શકે છે, બધા અલગ અલગ. તો એક ટુ એક વસ્તુ નાની નાની ડિટેલમાં તમને બતાવવાનો ટ્રાય કરીશ કે ભાઈ કઈ રીતની પ્રોસેસ છે, શું છે, બધું એરપોર્ટ પર શું કરવાનું, ત્યાં પહોંચીને શું કરવાનું, બધું મસ્ત આવશે. અને આ બધું શક્ય બન્યું છે મારી ધર્મપત્નીના કારણે. કેમ કે એ લોહી પી ગઈ હતી 2 વર્ષથી કે ભાઈ મારે બહાર ફરવા જવું છે, બહાર ફરવા જવું છે. 2 વર્ષ તો મેં અહીંયા અંદર ગુજરાતમાં, રાજસ્થાન, આબુ ને એવું ફેવરીને કાઢી નાખ્યું, પણ હવે જીદે ચડી છે. તો આપણે આના કારણે આપણી આ ટ્રીપ થવા જઈ રહ્યા છે. તો મજા આવશે. બન્યા રહો બ્લોગમાં. અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો. કંઈ બી ક્વેરી, ક્વેશ્ચન હોય તો આપણે કમેન્ટ ઓલવેઝ કરજો. સૌથી પહેલું જ્યારે ચાલુ કર્યું ને ત્યારે મને ખબર પડી કે ત્યાંની બહારની કન્ટ્રી છે, એટલે આપણે વેજીટેરિયન માટે ઇશ્યુ થઈ શકે છે. તો આપણે તૈયારી માટે આટલી વસ્તુ લીધેલી છે. ચડા ચડા બીકાજી ભેલપુરી, આ સ્લેઝ, આ તે ખાખરા, સોલિડ મસ્તી. આ બાજુ તો જો ભાઈ રિયલ જ્યુસ અને ખાસ ઇન્સ્ટન્ટ જિંજર ટી ભાઈ આપણા માટે. ફરાળી ચેવડો, ટમટમ, મેગી, આ તે આટલું બધું ખાઈ છે માંગી તું. વાત તો સહી હે. હા, તો રાત પડી ગઈ છે અને હજી ફ્લાઇટ તો કાલે છે સવારે. તો મેં કીધું હવે ફુકેત જઈશું 5 દિવસ, તો આપણે કચોરી ખાઈ જઈએ. તો ત્યાં તો નહીં મળે ને આવું બધું, એટલા માટે નહીં. અને ખબર છે ને આપણે ફરવા જવાનું એટલે આપણે જમવાનું ઘરે થોડું પ્લસ માઇનસ હોય એટલે આપણે પેટ ભરી લઈએ. હા, તો બસ ઓલમોસ્ટ તૈયારી થઈ ગઈ છે. રાતના 11 વાગવા આવ્યા છે. હજી ફ્લાઇટ આપણે કાલ સવારે છે, એટલે 1-2 વાગે એરપોર્ટ જઈશું. પણ હવે આપણે અહીંથી ટ્રીપમાં જવાનું એટલે પેલું વજનનું એ જોવું પડે ને, બેગમાં વજન કેટલું હોવું જોઈએ, આ તે. તો આપણે જે ફ્લાઇટમાં બુકિંગ કરાવ્યું છે એમાં 20 કિલો મોટી બેગ એ અંદર જતી રહે એવું છે, અને 7 કિલો તમે અંદર લઈ જઈ શકો એ પ્રમાણે. હવે આપણા ઘેર વજન કરવા માટે કાંટો આ હતો, તો આપણે જુગાડ કર્યો છે. ત્યાંના ઉપર આપણે આ કાંટા ઉપર આ રીતે તપેલી મૂકી દેવાની. અને તપેલી મૂકવાથી શું થાય કે ભાઈ બેગનું વજન કરી શકો. તો આ તપેલી મૂકી અને જોઈએ વજન તો 17 કિલો જેવું આવે છે. તો ટૂંકમાં આપણી જોડે આ 20 કિલોની 2 બેગ છે. જે આ જે 20 કિલોની જે બેગ હોય એ સીધી જશે આપણે એરપોર્ટ અહીંયાથી જમા કરાવીશું અમદાવાદ, તો એ ફુકેત જઈને મળશે. બરાબર, ભલે આપણી ફ્લાઇટ અહીંયાથી પહેલાં બેંગ્લોર છે, બેંગ્લોરથી ત્યાં છે, પણ એ ડાયરેક્ટ ફુકેતમાં મળશે. અને આ 2 બેગ છે એ 7-7 કિલોની છે, તો એ આપણે જોડે લઈને ફરવાનું બધે. એસા પ્લાન છે. ઠીક હે. એ માંગી પહેલી વાર એરપોર્ટ આવીને કેવું લાગે છે? સાચે અંદર નહીં ગઈ એમ ને? અંદર લઈ જાઉં તને પહેલી વાર. ચલો બરાબર. તો માહોલ આવો છે. ઘણું બધું બદલાઈ ગયું છે. આ રીતે અહીંયા ડ્રોપ પોઈન્ટ છે. આપણા પૂજ્ય સાસુમા અને શાળાભાઈ મૂકવા આવ્યા હતા આપણને. તો પહોંચી ગયા છીએ એરપોર્ટ અને હવે ચેકિન. હવે બધી ઘટનાઓ ચાલુ થશે. બરાબર, એટલે બન્યા રહો આપણા વ્લોગમાં. સૌથી પહેલાં તમે જ્યારે એરપોર્ટ ઉપર આવો એટલે શું કરવાનું? આવું ટર્મિનલનું બોર્ડ જોવાનું. આપણે ડોમેસ્ટિક ફ્લાઇટ છે અને ફ્લાઇટ નંબર આપણો છે QP 1905. 4:50 બેંગ્લોરથી નીકળશે. અહીંયા કાઉન્ટર નંબર જોવાનો. કાઉન્ટર નંબર શું કહે છે કે ભાઈ 1 થી 6. અને શું કહે છે? ચેક ઇન ઓપન. દેટ મીન્સ કે હવે તમે અંદર જઈ શકો છો એવું ચેક ઇન ઓપન લખે પછી જવાનું. સમજી ગઈ હેમાંગી? 1905 હા, 1905. ઓકે, ચલો ચેક ઇન કરવા. ચેક ઇન 5 દિવસ આવી બાજુમાં જ દેખાય. હા, કેમેરા ઊંચા કરશે. તો આપણે છીએ હવે ચેક ઇનની લાઈનમાં.
તો ગાઈસ 1-2 કલાક પહેલાં જવું આ બધી વસ્તુમાં, બને ત્યાં સુધી 2 કલાક 3 કલાકનો ટાઈમ લેવો, કારણ કે તો આવી તમારે લાઈનમાં ઊભું રહેવું પડે, સમજી? એરપોર્ટનો બાથરૂમ હો ભાઈ. તો ચેક ઇન કર્યા પછી આપણને મળ્યો છે આવો પાસ. તો આ રીતે નામ આપી દીધું, અહીંયાથી કીધું ભાઈ અમદાવાદથી બેંગ્લોર જઈશું, ફ્લાઇટનો નંબર છે ગેટ નંબર 6A. એટલે હવે અહીંયા આ રીતે જેમ કે અહીંયા 10 લખ્યું છે ને તો એવી રીતે કરીને અમારે 6A શોધવાનો. અને પછી અહીંયા છે બોર્ડિંગ ટાઈમ છે અહીંયા 4:05 અને ડિપેચર ટાઈમ છે 4:30નો. બરાબર, સીટ આપણી છે 2AF. તો હવે જઈએ છીએ 6A ઉપર. બરાબર, આ 9 નંબર છે એટલે જતું જતું જવાનું 6A પર. જો અહીંયા આ રીતે બધી સ્ટોરો છે. हाँ भाई તો ગાઈજ અમારે તો હવે 4 વાગ્યાનો ટાઈમ છે. તો અમે નવરા હતા ને તો પેલું વિચાર્યું તો પેલું નહીં કરતા, પેલું આમ રીલ બનાવીએ અને પછી આમ પેલું પાસપોર્ટ આવીએ એવી રીલ બનાવવા ગયા. તો એટલા ટ્રાયલ થઈ ગયા ને તો એમ થઈ ગયું કે અહીંયા જ ઝઘડી પડીશું અમે. તો એવું થશે ને, જો આમ થોડી પેલ બાજુ ફરી ગઈ, એમ પકડાઈ થોડી. તો આવું બધું છે અમારો. જોઈએ હવે ઘટના આગળ જતાં કેવું થાય છે, શું થાય છે. બન્યા રહો બ્લોગમાં. 4 વાગે હવે બસ પકડવાની છે ફ્લાઇટ માટેની. 6A નંબરનો ગેટ છે. તો તમને એરપોર્ટ પર બી આ રીતે તમે સૂઈ શકો છો ગાઈજ. તો હવે ફાઇનલી 4 વાગી ગયા છે એટલે બોર્ડિંગ ચાલુ કર્યું છે. આપણે જે પ્રમાણે ટિકિટમાં હતું એ પ્રમાણે પહોંચ્યા છીએ 6A ઉપર. અને હવે અહીંયાથી જઈશું અમે બસમાં અને પછી જઈશું ફ્લાઇટમાં. હું છું ને, ચિંતા ના કરે. જો ડ્રાઈવર થાકી જાય હું ડાળ લાગી રહી ના જતી ક્યાં જોડે રહેતી. જો ઇન્ડિગોનું પ્લેન જોવા, એરપોર્ટ જોવા ગાઈડ. ફાઇનલી પહોંચ્યા છે. તો પહોંચી ગયા હો અમે સીટ સુધી. કેવું લાગ્યું? કેવી સીટ લાગે? બસ કેવી? ડબલ ડેકર બસ હોય ને એવી લાગે. સીટ નાની લાગી એ માંગીને. બરોબર, જો અમે આવું હોશિયારી મારવા છે ને આવું બધું લાગે છે. એટલે શું નવું લાયા ને એવું થઈ લીધું. ટ્રાવેલમાં ઊંઘ સારી આવે ને એના માટે આવું બધું કર્યું છે, ખર્ચો કર્યો છે આપણે. તમારી જગ્યા જો આટલી આગળ આપે છે. તમારી લેગ સ્પેસ આટલી છે. તો એમાં અંગે બારીમાં જ ઘૂસી ગયા. पर बैठे रहें, अपना पर्सनल मास्क हटाएं और ऑक्सीजन मास्क को अपनी ओर खींचें। नाक मुंह ढककर सामान्य रूप से सांस लें। આપણે જે ટિકિટ છે એની સાથે આપણને નાસ્તો બી આપેલો છે. તો આપણે લીધું છે પૌવા, અમૂલ કુલ અને ફ્રાઈડ રાઈસ. શું લાગે? જિંદગીમાં સવારમાં 5:30 નાસ્તો કરીએ પહેલી વાર. કેવું રહે? કાન બંધ થઈ ગયા ને એવું બધું થઈ ગયું. તો અમે પહોંચ્યા છીએ બેંગ્લોર. આવો કંઈક વ્યૂ છે. જો આ રીતે બધી ફ્લાઇટો વારા પરથી પાર્કિંગ થઈ જાય છે. અને બધી ઇન્ડિગો. ઓકે, તો હવે અમે અહીંયાથી જઈશું ટર્મિનલ 2માં. એના માટે આપણે કીધું છે કે ભાઈ એક્ઝિટ લઈ લો અહીંયાથી, પછી રાઈટ સાઈડ જશો એટલે તમને પાછી શટલ મળશે, એ તમને લઈ જશે. ઓકે, તો એક્ઝિટ કરીએ. प्लेटफॉर्म 3 एंड 4 शटल सर्विस T2 के लिए शटल
ઓકે થઈ ગયું ભાઈ. ઇન્ટરનેશનલ ટર્મિનલમાં બી સિક્યુરિટી ચેકિંગ થઈ ગયું, પાસ થઈ ગયા. હવે આપણે જઈશું C9 નંબરના ગેટ. એરપોર્ટ તો જાઓ. બાકી કેવું લાગે? મજા આવે છે ને માંગી? આમથી આમ, આમથી આમ. તો બેંગ્લોરનો ડ્યુટી ફ્રી માર્કેટ છે ગાઈઝ. જોરદાર એરપોર્ટ છે. આમ કેટલું મોટું ને એટલું નીટ એન્ડ ક્લીન છે. પ્લસ હેવી હેવી પેલી શું કહેવાય દુકાનો છે. મજા આવી ગઈ. હે કેવું લાગ્યું? મજા આવી ને? એરપોર્ટ જોઈને જ ખુશ થઈ ગયા. ચલો ચલો ઘરે. ના ના, હજી જઈશું આપણે ફુકેત. બરાબર. તો 4 કલાકની ફ્લાઇટ છે એટલે ઊંઘવું પડશે. આખી રાત સવારની ફ્લાઇટ હતી ને એટલે આખી રાત ઊંઘવાના ઠેકાણા નહીં પડ્યા, ત્યાં સવારે નહીં પડ્યા. હવે સૂઈ જઈશું. એસા પ્લાન છે. આપણે પહોંચ્યા છીએ ઇન્ટરનેશનલ એરપોર્ટના ટોયલેટમાં. આવું છે જો, મસ્ત નીટ એન્ડ ક્લીન. અને અહીંયા સિસ્ટમ એવી છે કે જો અહીંયા નાખો ને તો પાણી આવે અને અહીં રાખો તો ગરમ હવા આવે. સમય આવી ગયો છે ગાઈઝ. તો પ્લેનની અંદર કેવો માહોલ હોય છે હું તમને બતાવું. બરાબર. તો તમારી એક્ઝેક્ટ આગળ આ રીતની તમને સીટ આપી દે, USB ચાર્જિંગ કરવા આપી દે. પછી અહીંયા તમે છે ને, હા જો અહીંયા તમારો ફોન મૂકી શકો. પછી અહીંયા તમારો ચા નાસ્તો કરી શકો. અહીંયા તમે અહીં નાનકડું ખાનું આપે, એમાં બધું મૂકેલું હોય. બરાબર. ઇન્સ્ટ્રક્શન બતાવી દઉં તમને. ચલો. હા, સેફટી માટે. બરાબર. ઉડાન પરના બધું કરવાનું. પછી જો આ રીતે પાણીનું જેકેટમાં, પાણીમાં લેન્ડિંગ કરવાનું તો જેકેટ ભરાઈ લેવાનું. અને આ બધું નાના છોકરાઓને બી એ રીતે કરાવવાનું. ઇમરજન્સી લેન્ડિંગમાં આવું બધું કરવાનું. સમજી ગયા બધું? આ બધું ધ્યાન રાખજો. હવે અહીંથી જઈશું, 4 કલાકની ફ્લાઇટ છે. પહોંચીશું ફુકેત. ત્યાંથી આપણે જઈશું હોટલ ઉપર. ફ્લાઇટ 4 કલાકની હતી ને એટલે અમે ટાઈમ પાસ કરવા માટે ટેબ્લેટ લઈને આવ્યા છીએ. ના પાડતી હતી ને એમાં કે કહેતી હતી ટેબ્લેટ ના લઈ જવાય, કે સાચવે કોણ આમ તેમ. હવે કહે કે અહીંયા ફ્લાઇટમાં બેઠા બેઠા તો કંટાળો આવે, ચલો લૂડો રમીએ. તો છેક હવે ફુકેતમાં લેન્ડિંગ કરવાનો સમય આવી ગયો છે. 2 વાગવા આવ્યા છે. વ્યૂ આવો કંઈક છે. જો આવી રીતે આપણા જે મૂક્યા છે ને એવા ધીમે 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 જશે. તો ફાઇનલી અમારા પાસપોર્ટ ઉપર ફુકેત એરપોર્ટનો સિક્કો વાગી ગયો છે. અમને 6 મે સુધી રહી શકીએ છીએ અહીંયા. હા, એટલે આપણે એમાં અહીંયા રોકાવાના છે. અઠવાડિયું આપણે અહીંયા જ છીએ. બરાબર. હવે આપણે લઈશું બેગ. જઈએ. તો જે પ્રમાણે પેલા વિડીયોઝ જોયા હતા એવું કંઈ છે નહીં. ફટાફટ લાઈનમાં ઊભા રહો, પાસપોર્ટ આપો, સ્કેન કરો, ફિંગરપ્રિન્ટ આપો, ડન. કંઈ છે નહીં. બરાબર. રેડી? તો હવે હું લખીશ લઈ લઉં. તો 4 નંબર પર આવશે એવું એરપોર્ટમાંથી કીધું હતું. અહીંયા ઊભા રહીએ, હવે લઈ લઈએ. બેગ આવશે ચાલતી ચાલતી. તો ફટાફટ આપણી બેગ મળી ગઈ છે, કારણ કે અમારે ઇમિગ્રેશનમાં જેટલું લાઈન થઈ ગઈ. તો મેં એક ક્લિક કરીને વેબસાઇટ છે ત્યાંથી એક સિમ કાર્ડ બુક કરાવ્યું હતું. બરાબર. એટલે 621 રૂપિયામાં સિમ કાર્ડ પડ્યું હતું, જે અહીંયાથી પછી મેં કાઉન્ટર ઉપરથી ગેટ કર્યું. હેમાંગી તને ગિફ્ટ આપ્યું સિમ કાર્ડ મેં. હવે હેમાંગી ખોવાઈ જાય ને તો ફોન મેસેજ કરી શકે ને એવું કરી આપ્યું. બરાબર.
એટલે વાંધો ના આવે. અને મેં મારું જે એક્ઝિસ્ટિંગ હતું એરટેલનું કાર્ડ એમાં રિચાર્જ કરાવ્યું છે 1200 રૂપિયાનું. એમાં 3 GB ચાલે છે, પણ ચાલુ એટલા માટે રખાય છે કદાચ ડેબિટ કાર્ડને ક્યાંય પિનની જરૂર પડે તો, એટલે આપણું કાર્ડ એક્ટિવ હોય તો બધું થઈ શકે એના માટે. અને હિમાંગીને અહીંયાથી લઈ આપ્યું છે. હવે જોઈએ આગળ કેવી થાય છે. હવે આપણે જઈશું હોટલ ઉપર, માણસ શોધીને હોટલ. તો હવે આપણે અહીંયા આપણું નામ શોધીશું. તો સિસ્ટમ હતી આપણા નામનું છાપીને આપ્યું છે મિસ્ટર વિજય કેશવલાલ. અસીલ પ્લાઝા પતંગ હોટલમાં જઈશું આપણે, બરોબર. આ તો મારે એકલાનું છે, તારું શોધ અહીંયા. ના લઈ જઈશું તને લઈ જઈશું. ના શું લઈ જાઉં માંગી તો ભૂખી થઈ છે ભાઈ. આપણે આવું સ્નીકર્સ બીકર્સ ચાલુ કર્યું છે. ટેક્સી વાળો ભાઈ હોઈ ગયો લાગે, ચીમની ભાઈ છે ના, તો હજી આવો ભાઈ જઈએ હોટલ. તો ફાઇનલી આપણે ચીમીભાઈ મળ્યા છે અને હવે જઈએ છીએ અમે હોટલ. તો ગાઈઝ આપણે ઘરેથી લઈને આવ્યા હતા $. અહીંયા મેં $200 એક્સચેન્જ કરાયા હતા. 31.55ના ભાવે મને મળ્યા છે 6310 રૂપિયા જોડે થાય બાદ છે. હવે વાપરીશું આપણે આને. 1 2 3. સો અમે પહોંચી ગયા છીએ હોટેલ ઉપર. ચલો ચેક ઇન કરીએ. તો પહોંચી ગયા છે રૂમમાં. આપણો સામાન આવી ગયો છે અને રૂમ આવો કંઈક છે, બરોબર. તો સરસ મજાનો બેડ છે, આવી સોફા આપ્યો છે અને અહીંયા નાની બાલ્કની જેવું છે, પણ કંઈ એટલું ખાસ યુઝફુલ જેવું નથી. તો આમ કેટલું બહુ મહેનત કરીને આવ્યા હોય ને એવું લાગે છે. કંઈ બહુ ખાસ કરી નહીં, પણ આમથી આમ એરપોર્ટમાં ફર્યા ને બસોમાં ફર્યા ને એમાં થાકી ગયા. તો પણ ગમે તેમ કરીને આપણે ફાઇનલી ફુકેત પહોંચી ગયા છીએ. તો આપણે આ બ્લોગને આટલે રાખીએ. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને હવે નેક્સ્ટ આગળના જે બ્લોગ આવશે એમાં હવે કાલે સિટી ટૂર કરાવીશું, પછી ફિફી આઇલેન્ડ જઈશું, કરાબી જઈશું, તો બધું લાઇનસર બધું ચાલશે, બરાબર. એટલે સબસ્ક્રાઈબ કરી લેજો. ઓકે, બાય બાય. Today, a huge performance in front of a huge crowd, and they've gone back-to-back wins in World Cups. Simply superb. That's all you can say about this Indians.